ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઈકોર્ટના વકીલોની હડતાલ 5 દિવસમાં સમેટાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ તરફથી સંદીપ ભટ્ટની બદલીને લઈને વિચારવાની હૈયાધારણા મળ્યા પછી અને ન્યાયના હિતમાં પણ આ હડતાલ લાંબા સમય સુધી ચાલુ રાખવાનો કોઈ જ અર્થ ન હોય, વકીલોએ આ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટના વકીલોએ હડતાલ સમેટતા પક્ષકારોએ રાહતનો શ્વાસ લીધો. આમ કોર્ટે કાર્યવાહી હવે રાબેતા મુજબ શરૂ થઈ જશે. કેસોની ગુમ થતી ફાઇલો અંગે આકરા પગલાં ઉઠાવનાર અને ગુજરાત હાઈકોર્ટ રજિસ્ટ્રીના દરેક ખૂણામાં સીસીટીવી લગાવવાનો આદેશ કરનારા જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટના વકીલોએ મંગળવારથી હડતાલનું શસ્ત્ર ઉગામતા હાઈકોર્ટની કાર્યવાહી થંભી ગઈ હતી. વકીલોની સમિતિએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ અને સૂર્યકાંતને મળીને આ અંગે રજૂઆત કરી હતી. આ અંગે કોલેજિયમના નિર્ણયની પણ રાહ જોવાઈ રહી છે. આગામી સમયમાં જો આ અંગે નિર્ણય ન લેવાયો તો એડવોકેટ એસોસિએશન આ દિશામાં નવી રણનીતિની સાથે આગળ વધશે. સંદીપ ભટ્ટની બદલી કિન્નાખોરી રાખીને કરવામાં આવતી હોવાની હાઈકોર્ટ વકીલ મંડળનો દાવો છે. તેને કારણે હાઈકોર્ટમાં ચાલતા 5 થી 7 હજાર કેસનું કામકાજ ઠપ થઈ ગયું. ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં બાર એસોસિએશન મેદાનમાં ઉતર્યું. આ વાત અહીંથી જ અટકતી નથી. તેને રાજ્યમાંથી સુરત અને રાજકોટના બાર એસોસિએશનનો પણ ટેકો મળ્યો હતો. વકીલોનો દાવો છે કે હાઈકોર્ટના રજિસ્ટ્રાર AT ઉકરાણીને છાવરવા માટે સંદીપ ભટ્ટ જેવા નિષ્ઠાવાન જજનો ભોગ લેવાઈ રહ્યો છે. AT ઉકરાણી 7 વર્ષથી હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર છે. આ પહેલા તેઓ સુરત અને પાટણમાં રજિસ્ટ્રાર રહી ચૂક્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને જગ્યાએ તેઓ રજિસ્ટ્રાર હતા ત્યારે કેસની ફાઇલ ગુમ થયાની બૂમો પડી હતી. તેમણે લગભગ રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા મોટા રાજકીય માથાઓના, મોટા કોર્પોરેટ્સના, પ્રતિષ્ઠિત NGOને લગતા 15 થી 20 જેટલા આ કેસની ફાઇલ ગુમ કરી દીધી હોવાનું પણ માનવામાં આવે છે. આને કારણે આ કેસો બંધ કરી દેવા પડ્યા છે અથવા તો લટકી પડ્યા છે. ન્યાયાધીશ સંદીપ ભટ્ટે આ પ્રકારે ફાઇલો ગુમ થયાની બાબતને ગંભીર ગણાવીને આમ કરનારા ઓફિસરની સામે FIR દાખલ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે પારદર્શકતા સુનિશ્ચિત કરવા હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં CCTV ગોઠવવાનો પણ આદેશ આપ્યો હતો. પણ તેમની આ જ નિષ્ઠા તેમની સામે કિન્નાખોરીનું કારણ બની ગઈ છે. આ આખા ઘટનાક્રમને પગલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે તેમની તાત્કાલિક મધ્યપ્રદેશમાં બદલી કરાવી છે. આવું કોઈ પહેલી જ વખત નથી થયું. આ પહેલા પણ AT ઉકરાણીને બચાવવા માટે ઉમેશ ત્રિવેદી જેવા સિટિંગ જજનો ભોગ લેવાયો હતો. આથી હાઈકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની પણ બદલી કરવાની વકીલોએ માંગ કરી છે. વકીલોના પ્રતિનિધિ મંડળે આ બધી જ રજૂઆત સુપ્રીમ કોર્ટના જજને લેખિતમાં કરી છે. ચીફ જસ્ટિસના આ પગલાથી હાઈકોર્ટના અન્ય જજમાં પણ અસંતોષ ફેલાયો. વકીલોની દલીલ છે કે સંદીપ ભટ્ટ નિષ્ઠાવાન અને પારદર્શિતામાં માનનારા જજ છે. તેઓએ હાઈકોર્ટમાં સંકુલમાં CCTV કેમેરા ગોઠવવાનો આ આપેલો આદેશ તેમની પારદર્શિતાનો પુરાવો છે. તે માને છે કે જો ન્યાયતંત્ર પારદર્શિતાની વાતો કરતું હોય તો તે તંત્રએ સૌથી પહેલા પારદર્શિતા તો દાખવવી જ જોઈએ. અને આના જ ભાગરૂપે તેમણે હાઈકોર્ટના સંકુલમાં CCTV કેમેરા ગોઠવવાનો આદેશ આપ્યો. વકીલોનું મંડળ પણ તેમના આદેશને યોગ્ય માને છે. તેમનું માનવું છે કે જો આજે સ્કૂલમાં CCTV ગોઠવવા પડતા હોય, સોસાયટીમાં, બિલ્ડિંગમાં, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં, ઓફિસમાં આ કેમેરા ગોઠવવામાં આવતા જ હોય તો પછી તેને હાઈકોર્ટના સંકુલમાં ગોઠવીને પારદર્શિતામાં વધારો કેમ ન કરાય? અને એમાં પણ રજિસ્ટ્રારની શંકાસ્પદ પ્રવૃત્તિ જોતા તે જરૂરી બન્યું હોય તેવું સંદીપ ભટ્ટ માનતા હતા. અને આથી જ હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના આદેશની સામે બીજા કોઈએ નહીં પરંતુ હાઈકોર્ટની IT રજિસ્ટ્રીએ જ વાંધો ઉઠાવ્યો અને તેને આ નિર્ણય વાંધાજનક લાગ્યો. તેથી IT રજિસ્ટ્રારે જસ્ટિસ સંદીપ ભટ્ટના ચુકાદાને હાઈકોર્ટની 2 સભ્યોની બેન્ચ સમક્ષ પડકાર્યો. હાઈકોર્ટની 2 જજની બેન્ચે IT રજિસ્ટ્રીની દલીલો સ્વીકારી હતી અને આખી હાઈકોર્ટમાં CCTV કેમેરા ગોઠવવાનો ન્યાયાધીશ સંદીપ ભટ્ટનો આદેશ રદ કર્યો. તેની સાથે તેમના દ્વારા કરવામાં આવેલા દરેક નિરીક્ષણો રદ કરવામાં આવ્યા હતા. આ દલીલમાં હાઈકોર્ટના મેનેજમેન્ટ અને સલામતીના પાસાની દલીલ મુખ્ય હતી. 2 જજની બેન્ચે ન્યાયાધીશ ભટ્ટનો હુકમ ફગાવી દેતા જણાવ્યું હતું કે હાઈકોર્ટની કામગીરીના સંદર્ભમાં યોગ્ય મર્યાદાઓ અને પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી છે. જજના આ પ્રકારના ચુકાદાને પગલે હાઈકોર્ટના આંતરિક કાર્યોમાં વિરોધ સર્જાઈ શકે છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રતિમંડળનો દાવો છે કે પારદર્શિતાના આગ્રહી ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બદલીના મામલે તંત્રએ કોઈ જ પારદર્શિતા જાળવી નથી અને તેમની આ બદલી કયા કારણસર કરવામાં આવી તેનું કોઈ કારણ પણ જણાવાયું નથી.
તેથી અમને લાગી રહ્યું છે કે તેમની બદલી કિન્નાખોરીના કારણે કરવામાં આવી છે. હવે 2 જજોની વચ્ચે તેમની સામે ચુકાદો રદ કરી દીધો છે અને પછી વાત ત્યાં પૂરી થઈ જાય છે. આ વાત બદલી સુધી ગઈ એટલે એની પાછળ બીજી જ કોઈ ગંધ આવી રહી છે. હવે અહીંયા સવાલ એ થાય કે ન્યાયાધીશ સંદીપ ભટ્ટ છે કોણ જેને લઈને આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતના રાજકોટમાં 16 સપ્ટેમ્બર 1967ના રોજ સંદીપ ભટ્ટનો જન્મ થયો. તેમણે રાજકોટની કોટક સાયન્સ કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. આમ તે સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થયા અને એના પછી 1992માં કાયદાની ડિગ્રી મેળવી. ત્યારબાદ 1993માં પિતા NS ભટ્ટ સાથે રાજકોટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. 1994થી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી. 3 દાયકા કરતાં પણ વધુ સમય ફેલાયેલી આ કારકિર્દી દરમિયાન નેશનલાઇઝ્ડ બેન્કો, નગરપાલિકાઓ, પંચાયત માટે વકીલાત કરી છે. તેઓ ભારત સરકારના સહાયક સરકારી વકીલ અને સ્થાયી સલાહકાર પણ રહી ચૂક્યા છે. સિવિલ ફોજદારી, બેન્કિંગ અને મહેસૂલી કાયદામાં નિષ્ણાત મનાય છે. 18 ઓક્ટોબર 2021ના રોજ પ્રમોશન આપી ગુજરાત હાઈકોર્ટમાં જજ બનાવવામાં આવ્યા. તેઓએ તેમના 4 વર્ષના કાર્યકાળમાં 19,000થી પણ વધારે કેસનો નિકાલ કર્યો છે. આ તેમની કાર્યક્ષમતા બતાવે છે.